નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ન્યાયતંત્રમાં વિશ્વાસ બેસે એવી એક ઘટનાની વાત કરવાની છે અને એ ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભારતીય બંધારણના રચયિતા અને જેને પવિત્ર ગ્રંથ ગણાય છે, આ દેશનો ગ્રંથ ગણાય છે, એ ભારતીય બંધારણ એ પ્રત્યેકને માટે આદર્શ હોય, લોકશાહીને બચાવવા માટેનો આદર્શ છે, માનવ અધિકારો માટેનો આદર્શ છે. પણ એના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એટલે ફેશન પડી ગઈ છે, ફેશન થઈ ગઈ છે, એવું કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જે નિવેદન કર્યું અને પછી પત્રકાર પરિષદ યોજીને એમણે પાછા એ નિવેદનને જસ્ટિફાય કર્યું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે થયાની અનુભૂતિ એમના આપણા જેવા સમર્થકોને થવું સ્વાભાવિક હતું. પણ આજે પુણેરી મુક્તા કદમ ડેર ડેવિલ મીડિયા પર્સન છે અને ઘણી વખત અમે નિરંજન ટકલે અને મુક્તા કદમ એમની વચ્ચેનો સંવાદ, એમની વચ્ચેની ડિબેટ મરાઠીમાં એ સાંભળતા હોઈએ છીએ. આજે મુક્તા કદમે એક સ્ટોરી બ્રેક કરી અને એ સ્ટોરી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ધરાવતા મહારાષ્ટ્રમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ 1989 હેઠળ અને ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો જે આવી એને હેઠળ અમિત શાહની વિરુદ્ધમાં એટ્રોસિટી જેવી ગંભીર બાબત વિનોદ ખોબ્રાગડે એ અરજદારે જે કેસ દાખલ કરવાની કોશિશ કરી હતી પોલીસ સ્ટેશનમાં અને 7 દિવસ સુધી પોલીસે કેસ નોંધ્યો નહીં અને એમણે છેવટે ચંદ્રપુર જિલ્લાના વરોરાની કોર્ટમાં જવું પડ્યું અને એ જે જજે 26 ડિસેમ્બરે એમની કોર્ટમાં આ કેસ આવ્યો અને 3 જાન્યુઆરીએ કેન્દ્રના ગૃહમંત્રીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવાની નો આદેશ આપ્યો. એ જજને પણ આપણે સલામ કરીએ છીએ. આ કેસ ચાલશે, એના કેવા પરિણામો આવશે, કેવા જજમેન્ટ આવશે, એ એક જુદી વાત છે. પણ ન્યાયતંત્રમાં બેઠેલા કેટલાક ન્યાયાધીશોનું જમીર હજુ વેચાયું નથી, ખરીદી શકાય એમ નથી, એમનો માહિલો મરી નથી ગયો, એનો અહેસાસ એ ચંદ્રપુર જિલ્લાના વરોરા કોર્ટના એ ન્યાયાધીશે કરાવ્યો છે. કાલ ઉઠીને એમનું શું થશે, એમનું જજ લોયા જેવું થશે કે કેમ, એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. અને એમ છતાં એ જજ એને ખુમારીથી આ વિનોદ ખોબ્રાગડેના કેસને હાથમાં લીધો અને અમિત શાહ ઉપરાંત એ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર અજિંક્ય તામણે અને બીજા 3 અધિકારીઓ સામે પણ આ કેસ નોંધ્યો છે, એફઆઈઆર નોંધી છે. એફઆઈઆર વિશે મુક્તા કદમે વિગતો આપી અને એણે બહુ સ્પષ્ટ કહ્યું કે અમિત શાહ એ સંસદની અંદર કોઈ નિવેદન કરે અને એ નિવેદન પાછા બહાર જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિફાય કરે છે, એને પુષ્ટિ આપે છે, મેં કશું ખોટું કહ્યું નથી એવું માને છે, એનો એટલે કે એની સામે
ખટલો દાખલ કરી શકાય. બાકી સામાન્ય રીતે એવું મનાય છે કે ધારાસભામાં અથવા સંસદમાં જ્યારે લોકસભાના સભ્ય કે વિધાનસભાના સભ્ય એ કોઈ લોકસભા કે રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય એ કોઈ નિવેદન કરે તો એની વિરુદ્ધમાં અદાલતોમાં સામાન્ય રીતે કેસ કરી શકાય નહીં, ડેફેમેશનનો પણ કેસ કરી શકાય નહીં, એવી એક સામાન્ય છાપ છે. પણ મુક્તાએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ કેસ એ એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ કરી શકાય એ બાબત એણે કાનૂની અભિપ્રાય પણ મેળવ્યો છે. મુક્તા કદમે બીજી પણ એક સરસ વાત કરી છે. એમણે કહ્યું છે કે સિટિંગ ગૃહમંત્રી એટલે કે વર્તમાન ગૃહમંત્રીની વિરુદ્ધમાં એફઆઈઆર થઈ હોય એવો આ કદાચ પહેલો કેસ છે. આમ તો અમિત શાહની સામે અગાઉ ઘણા બધા કેસ નોંધાયા હશે, એ તડીપાર પણ જાહેર થયા હતા સુપ્રીમ કોર્ટ થકી પણ, અને એ દિલ્હીવાસી બન્યા હતા, ગુજરાતમાં એમનો પ્રવેશ નહોતો, અને શરદ પવારે એમને એ તડીપાર હતા ક્યારેક એનો અહેસાસ પણ કરાવ્યો હતો. અને એ વખતે એ જ્યારે એ જેલમાં પણ રહ્યા અને એ નરેન્દ્ર મોદીની સરકારમાં એ ગૃહ રાજ્યમંત્રી પણ હતા, એટલે એ વખતના કેસીસ એ જુદી વાત છે. પરંતુ દેશના ગૃહમંત્રીની સામે, પ્રવર્તમાન ગૃહમંત્રીની સામે આ કેસ એફઆઈઆર થઈ હોય એવો આ પહેલો કેસ, સંભવતઃ પહેલો કેસ એ મુક્તાએ જણાવ્યો છે. મને લાગે છે કે આ કેસ પછી દેશભરમાં, હું માનું છું ત્યાં સુધી, અમિત શાહની વિરુદ્ધમાં વિવિધ જગ્યાએ આ પ્રકારના કેસીસ થશે. કારણ કે આ એક ટ્રેન્ડ સેટર અદાલતનો ચુકાદો છે. ભલે લોઅર કોર્ટ હોય, પરંતુ ચંદ્રપુર જિલ્લાના વરોરાની કોર્ટમાં આ જે એના ન્યાયાધીશે જે આદેશ આપ્યો છે એ આદેશની દેશમાં અને દુનિયામાં ચર્ચા થશે. પણ સૌથી પહેલા આ સ્ટોરી જો કોઈએ બ્રેક કરી હોય, સમાચાર જો કોઈએ સૌથી પહેલા આપ્યા હોય તો એ મુક્તા કદમે આપ્યા છે. અને અમે એમની સાથે વાત કરી અને પાછા ફરીને એનું કન્ફર્મેશન પણ મેળવ્યું, અને અમે એમને અભિનંદન પણ આપ્યા. કારણ કે આવા સમાચાર એ સૌથી પહેલા બ્રેક કરવા માટે તો એમને અભિનંદન ઘટે, પણ હું તો એમને નિયમિત રીતે ફોલો કરી રહ્યો છું, અને એ ડેર ડેવિલ મીડિયા પર્સન છે એ બાબતમાં મને કોઈ શંકા નથી. વિનોદ ખોબ્રાગડે આમ તો કાયદાના અભ્યાસી રહ્યા છે. એમણે છે ને જે દિવસે અમિત શાહે રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકરની ઠેકડી ઉડાવતું નિવેદન કર્યું કે આ બાબા સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ, એ કહેવાનું તો જાણે કે ફેશન પડી ગઈ છે. આટલી વખત તો જેને ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત થાત. મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકર એ માત્ર દલિતોના નેતા નહોતા, એ રાષ્ટ્ર નેતા હતા. વિશ્વમાં એમની પ્રતિભા એ છે ને બહુ ચર્ચિત રહી, અને આજ દિવસ સુધી સૌથી વધુ ભણેલા રાજનેતા એ હતા. અમને ખ્યાલ છે કે નાગપુરના શ્રીકાંત જીચકાર એ બાબા સાહેબ ભોસલે, અમે મુંબઈમાં જ્યારે હતા ત્યારે બાબા સાહેબ ભોસલેની સરકાર હતી. એ આર અંતુલે ગયા પછી 1981 ના ગાળામાં, ત્યારે એમની સરકારમાં ડોક્ટર શ્રીકાંત જીચકાર એ સૌથી ભણેલા એક રાજનેતા હતા. કમનસીબે એમનું અકાળે અવસાન થયું. એની પાસે વિપુલ પ્રમાણમાં અભ્યાસની ડિગ્રીઓ હતી, પરંતુ
એક દલિત પરિવારમાં જન્મેલા બાબા સાહેબ એમને એ વખતે જે કષ્ટ થયા અને છતાં એ સૌથી વધુ ભણેલા રાજનેતા અત્યાર સુધીના ગણી શકાય અને આપણા બંધારણના પણ એ ઘડવૈયા રહ્યા. એમણે એમના આરોગ્યની ચિંતા ન કરી અને બંધારણ ઘડવા માટે જે 7 સભ્યોની સમિતિ હતી એ 7 સભ્યોમાંથી કાં તો કોઈ ગુજરી ગયા, કાં કોઈ બીમાર હતા, કાં છે ને કોઈ બીજા કામમાં વ્યસ્ત હતા. એટલે બંધારણ ઘડવાની આખી જવાબદારી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શિરે આવી હતી. અને છતાં કેટલાક બુદ્ધિના લઠ્ઠ જે કહી શકાય એવા લોકો એમ કહે છે કે બાબા સાહેબે તો વિદેશી બંધારણો સીધા એની ઉઠાંતરી કરી છે. 3 વર્ષ સુધી, પોણા 3 વર્ષ સુધી બંધારણ સભાએ એક શબ્દ ઉપર ચર્ચા કરી છે. અને મેં હંમેશા કહ્યું છે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની જે ડિબેટના 5 દળદાર વોલ્યુમ, 10 વોલ્યુમ છે આમ તો, પણ એ 5માં હવે લોકસભા સેક્રેટરીએટે પ્રકાશિત કરેલા છે, જે મેં અગાઉના એપિસોડમાં પણ તમને બતાવેલા છે. એ એટલી ચર્ચા થયા છતાં કેટલાક લોકો જે બાબા સાહેબ આંબેડકરને ખરેખર એમના પ્રત્યે ઘૃણા ધરાવે છે, કારણ કે બાબા સાહેબ આંબેડકર એ હિન્દુ રાષ્ટ્રના વિરોધી હતા. સરદાર પટેલ हिंदू राष्ट्र ने पागलों का ख्याल कहता था. नेहरू ए बाबा साहेब ना हिंदू कोड बिल ना समर्थक હતા અને એને પાસ કરાવવાની તરફેણમાં હતા. પરંતુ કેટલાક કોંગ્રેસના જ લોકો, હિન્દુવાદી લોકો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેવા લોકો એ હિન્દુ કોડ બિલ ના વિરુદ્ધમાં હતા અને એટલા માટે જ એનો આખો દોષ એ નેહરુને શિરે સેરવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક નોખી છે. આ બધાને જે બાબા સાહેબે જે બંધારણ આપ્યું, મેં હંમેશા કહ્યું છે અને હું આજે પણ તમને કહું છું કે 25 નવેમ્બર 1949 નું બાબા સાહેબનું બંધારણ સભાનું એ ભાષણ, જેને હું લોકશાહીનો મેગ્ના કાર્ટા કહું છું, ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા કહું છું, એ તમારે હંમેશા વાંચવું જોઈએ. બાબા સાહેબે જે યોગદાન કર્યું છે એ યોગદાનને આપણે નતમસ્તક થવું જોઈએ. પરંતુ એમની ઠેકડી ઉડાવીને અમિત શાહે જે અપમાન કર્યું, ભલે એ વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરવા માંગતા હતા, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એના સંદર્ભમાં એમની વિરુદ્ધમાં આ એફઆઈઆર નોંધાઈ છે અને ખટલો ચાલવાનો છે. 3જી તારીખે ન્યાયાધીશે એને એ કેસ દાખલ કર્યો. 26મી ડિસેમ્બરે એ કેસ કોર્ટમાં આવ્યો અને આગામી સુનાવણી 16 જાન્યુઆરીએ થવાની છે. એટલે આપણી બધાની નજર એ તરફ રહેશે. અને મુક્તા કદમે તો એમ કહ્યું છે કે દેશભરમાં આ પ્રકારે છે ને કેસીસ નોંધાવા જોઈએ અને એફઆઈઆર થવી જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય, તમે જો આ બાબા સાહેબના અપમાનની વાત સાથે સંમત હો, તો તમારો અભિપ્રાય એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો. નમસ્કાર.